બાળક છે એ કોરી પાટી જેવા હોય છે. આપણે જે પણ બોલીએ, આપણે જેવું પણ કરીએ અને આપણે જે પણ એને શીખવાડીએ એ બધું જ તે શીખી જાય છે. કોરી પાટીમાં આપણે જે લખવું હોય તે લખી શકીએ છીએ. એ જ પ્રમાણે બાળકોને આપણે જેવું આપીએ તેવું તે ગ્રહણ કરે છે. શાળાઓમાં જઈને, સ્કૂલ કોલેજોમાં જઈને તેઓ શીખે જ છે, પરંતુ જ્યાં સુધી બાળક નાનકડું હોય છે ત્યાં સુધી તે ઘરમાંથી જ સંસ્કારો લે છે. એટલા માટે માતા પિતા એ બાળકના પ્રથમ ગુરુ છે અને બાળકને સારું, પવિત્ર અને આવશ્યક હોય તેવું વાતાવરણ આપવું એ પરિવારના તમામ સદસ્યોની જવાબદારી બને છે. બાળકનો ઉછેર કરવો એ આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે. ઘણા લોકો એમ સમજે કે શાળામાં બેસાડી દઈએ, બાલ મંદિરમાં બેસાડી દઈએ એટલે આપણે જવાબદારીમાંથી મુક્ત, કારણ કે શિક્ષકો તો ભણાવશે જ. પણ ખરેખર એવું નથી. શિક્ષકો ખૂબ મહેનત કરે જ છે, પરંતુ ઘરે આપણે પણ બાળકને ભણાવવું પડે. આપણી પાસેથી ને એ જેટલું શીખશે એ બીજે ક્યાંય ન શીખી શકે. બધા એક સરખા કપડાં પહેરે, એક સરખો યુનિફોર્મ હોય, એક સરખી બુકોમાંથી અભ્યાસ કરે, પરંતુ બધાનો સ્વભાવ અલગ અલગ હોય છે, બધાની પ્રકૃતિ અલગ અલગ હોય છે, બધાનો રસ અલગ અલગ હોય છે, બધાને ઇન્ટરેસ્ટ જાગે એ પણ અલગ અલગ વિષયમાં હોય છે. કોઈને ગણિત ગમે, કોઈને પછી રાજ્યશાસ્ત્ર ગમે, બધાની અલગ અલગ રુચિઓ હોય છે. એ જ પ્રમાણે માતા પિતાએ બાળકોને એવું સારું જ્ઞાન આપવું જોઈએ જેથી તે અભ્યાસમાં રુચિ ધરાવે અને વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાંથીને બને તેટલા તેઓ દૂર રહે તો તેનાથીને તેનું અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થશે. સોશિયલ મીડિયા જરૂરી છે, પરંતુ જ્યારે જરૂરથી વધારે ઉપયોગ થાય ત્યારે તે આપણને નુકસાન આપે છે. વાહન હોય તેમાં આપણે વ્હીલમાં હવા ભરવી હોય તો તેની એક માત્રા હોય. જો તેનાથીને વધારે હવા ભરાઈ જાય તો તે ટાયર તૂટી શકે છે. શાક બનાવીએ તો તેમાં માત્રા હોય. જરૂરથી વધારે નમક પડી જાય તો તે સ્વાદ ન રહે, પરંતુ ખારું બની જાય છે. નાવ હોય એની અંદર જો પાણી આવી જાય તો નાવ છે એ પાણી ઉપર ચાલે નહીં પણ ડૂબી જાય. એટલા માટે માતા પિતાનું કર્તવ્ય છે બાળકોને સારો અભ્યાસ કરાવવો અને પરિવારના તમામ સદસ્યોની જવાબદારી બને છે કે આપણે બાળકને સાચા માર્ગે લઈ જઈએ. ઘણી વખત એવું હોય, ઘણા પરિવારમાં જોવા મળે, કોઈ વ્યક્તિ કાંઈ સારું કરે તો તરત જ અમુક લોકો આવીને એમ કહે, આ મારા કારણે, આ તો મેં શીખવાડ્યું છે, આ તો મેં કર્યું છે. જ્યારે બાળક કંઈક ખોટું કરે તો પોતે જવાબદારી ન લે. કેમ ભાઈ? જો તમે પરિવારમાં કોઈ મુખ્ય વ્યક્તિ તરીકે જવાબદારી નિભાવો છો તો બાળક સારું કરે છે તો એ પણ તમારા જ કારણે, અને બાળક કંઈક ભૂલ કરે છે તો તેમાં તમારી પણ કાંઈક તો ભૂલ છે જ. એટલા માટે બાળકોને સારી રીતે સાચા માર્ગે આપણે લઈ જાય એમાં પરિવારના તમામ સદસ્યોએ પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ, કારણ કે આપણે જેવું બાળકોને આપશું તેવું જ બાળકો પોતાના બાળકોને આપશે. એટલા માટે ધર્મનું પણ જ્ઞાન, વ્યવહારનું પણ જ્ઞાન, સમાજનું પણ જ્ઞાન, આને જ શિક્ષણ કહેવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ.